હેલો, હર્ષ બારસે શો મોસ્ટ વેલકમ. ધોરણ 12ની અંદર કોમર્સની અંદર જે પેપર લેવા આવ્યું હતું જૂન 2024ની અંદર રિપીટરનું, એની આપણે પેપર સોલ્યુશન આખું કરીએ છીએ. એમાં સેક્શન એ અને બી આપણે જોઈ ગયા છીએ. હવે સેક્શન સીની અંદર જવાનું છે. આજે સેક્શન સીનો વારો છે. આ ડિટેલ બધી લખેલી છે. સેક્શન સીમાં આપણે જઈએ તો સેક્શન સીની અંદર શું આવે છે, શું પૂછાય છે સેક્શન સીની અંદર, એ પણ આપણા માટે એટલું જ મહત્વનું છે જાણવું. તો લેપિંગ નામની એક બુક છે. એ લેપિંગ બુકમાંથી સેક્શન સીમાં પૂછાય છે. પેરેગ્રાફ પૂછાય છે. ઘણા તો મને પૂછતા હોય છે કે લેપિંગ બુક છે શું, આ નમૂનો ક્યાંથી આવ્યો? તો એક સપ્લિમેન્ટરી બુક છે. સપ્લિમેન્ટરી બુકનો મેઇન ઉપયોગ શું હોય કે એને જાતે વાંચવાની હોય અને સમજવાની હોય અને એના ઉપરથી પ્રશ્ન પૂછાતા હોય. તો અહીંયા પહેલો જ પેરેગ્રાફ છે. જો શું લખ્યું છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ, એટલે કે અહીંયા પેરેગ્રાફ છે, વાંચો અને એના પ્રશ્નના જવાબ આપો. 5 માર્કમાં 2 પેરેગ્રાફ 5 પ્રશ્ન પૂછાય છે લેપિંગમાંથી. અને લેપિંગમાંથી સેક્શન એની અંદર નિયરેસ્ટ મિનિંગ પણ 3 પૂછાયેલા, એટલે 8 માર્કે થઈ ગયા. 5 માર્કની સમરી પણ લેપિંગમાંથી આ જ સેક્શન સીમાં પૂછાય છે. 10 ને 3 12 માર્કે એ થઈ ગયા. 8 13 માર્કે થયા. 10 5 માં 10 ને 3 13 માર્ક થયા. લેપિંગમાંથી સપ્લિમેન્ટરી બુકમાંથી 13 માર્કનું પૂછાય છે. ઘણાના શહેરમાં લેપિંગ મળતી નહીં હોય ને, સરકાર એટલી બધી અવેલેબલ કરાવતી નથી, કોઈ ગણતા જ નથી એમ કે 13 માર્ક એટલે શું. તો આપણે પેરેગ્રાફ જોઈએ. પહેલો જ પેરેગ્રાફ આપ્યો છે, માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ. એમાંથી પ્રશ્ન પૂછ્યો છે, હાઉ લોંગ અગો ડીડ ધીસ ઇવેન્ટ ટેક પ્લેસ. આ ઘટના કેટલા સમય પહેલા બની હતી? હવે મેં કીધું તું આની પહેલા કે માર્ચ કરતા રિપીટરનું પેપર હંમેશા અઘરું હોય છે. તો અહીં શું લખ્યું છે, કેટલા સમય પહેલા ઘટના બની હતી? તો ધ ઇવેન્ટ, હાઉ લોંગની જગ્યાએ ધ ઇવેન્ટ ટુક પ્લેસ. ડીડ નીકળી જાય. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો કેમ લખવાય સમજવું હોય તો આ ખાસ જાણવા જેવા 3 નિયમો છે. 1-2 નિયમો તો મેં ગયા સેક્શન બી માં સમજાવેલા, ડઝ વાળું. ડીડ નીકળી જાય એટલે અહીંયા ભૂતકાળ થઈ જાય, ટુક થઈ જાય, ટેકનું. ધ ઇવેન્ટ ટુક પ્લેસ ઓન, ક્યારે ઘટના બનેલી છે? ટુક પ્લેસ ઓન 23rd May 1984. આ એક જવાબ થઈ જાય. પણ એકચ્યુઅલી આખો ક્વેશ્ચન સમજીએ, કાં તો સાહેબને પ્રશ્ન લખતા નથી આવડો, અથવા તો પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન છે તો લોજિકલ પૂછ્યો છે સવાલ, લોજિકલ પ્રશ્ન પૂછવાની શરૂઆત થઈ ગઈ છે એમ પણ કહી શકાય. કેટલા સમય પહેલા ઘટના બનેલી? તો ઘટના બનેલી 84માં, અત્યારે ચાલે છે 2024 ચાલે છે, 1984. તો આ રીતે પણ જવાબ આવી શકે. ધ ઇવેન્ટ ટુક પ્લેસ 40 years ago, 40 વર્ષ પહેલા ઘટના બનેલી. 2025માં કોઈ ભણતા હોય તો એને એમ કહેવાનું 41 વર્ષ પહેલા. 26માં ભણતા હોય તો એમ કહેવાનું. પછીનો એ જ પેરેગ્રાફમાંથી બીજો પ્રશ્ન, વાય ડીડ ધ નરેટર્સ હાર્ટ સ્ટેન્ડ સ્ટીલ. નરેટર એટલે રાઇટર, એનું હૃદય સ્થિર કેમ થઈ ગયું, આંચકો કેમ લઈ ગયું? તો વાય છે એટલે બીકોઝ પ્રશ્નમાં આવી શકે, અથવા ટુ પણ આવી શકે. તો ડીડ છે એટલે ક્રિયાપદનું ભૂતકાળ થશે, સ્ટૂડ સ્ટેન્ડનું થશે. નરેટર્સ હાર્ટ સ્ટૂડ આવી ગયું, સ્ટીલ બીકોઝ આવ્યું. શું કામે? વાય થી કારણ પૂછ્યું. બીકોઝ કેમ ખબર પડે શી છે? તો એ પાઠ ભણ્યા હોય તો આપણને ખબર પડે કે આમાં શી છે. અથવા અહીં લખ્યું છે ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન, એટલે પાઠમાં વુમનની વાત ચાલે છે. આ પાઠમાં વુમનની વાત છે. આઈ સ્ટૂડ ઓન ધ ટોપ ઓફ એવરેસ્ટ, ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ ડન સો. પહેલી સ્ત્રી હું હતી. પોતાની વાત કરે છે એટલે સ્ત્રી છે. બીકોઝ શી રિયલાઇઝડ, કારણ કે એને એવો અહેસાસ થયો that success was within reach, સક્સેસ એની પહોંચમાં જ હતી. હાર્ટ સ્ટૂડ સ્ટીલ. બરાબર. પછી એ જ પેરેગ્રાફમાંથી ત્રીજો પ્રશ્ન છે, શું? which matter is pride for the narrator. કઈ વસ્તુ નરેટર એટલે કે લેખક માટે ગર્વની બાબત હતી? પ્રાઇડ એટલે ગર્વ. કઈ મેટર એના માટે ગર્વની બાબત હતી? તો આમાં ગર્વ થાય એવું શું છે?
પહેલી સ્ત્રીએ એવરેસ્ટ સર કર્યું, એ જ ગર્વની વાત કહેવાય ને. લખવાનું કઈ રીતે? ધ મેટર ઓફ પ્રાઇડ ફોર ધ નરેટર, આટલું પ્રશ્નમાંથી જ છે, ઇઝ being the first woman to stand on the top of Everest. પહેલી ભારતીય સ્ત્રી કે જે એવરેસ્ટ ઉપર ઊભી રહી, એના માટે ગર્વની બાબત છે. હવે લેપિંગમાંથી બીજો પેરેગ્રાફ છે, એના ઉપરથી 2 પ્રશ્નો હતા. એક પેરેગ્રાફમાંથી 3 હતા, તો બીજા પેરેગ્રાફમાંથી 2, ટોટલ 5 માર્ક. શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ કન્કરિંગ બાય કાઇન્ડનેસ? બધા જ પ્રશ્નોમાં લોજિક ખૂબ વાપર્યું છે કે તમે સીધા બેઠા બેઠા જવાબ ના લખી શકો. કન્કરિંગ બાય કાઇન્ડનેસ, કાઇન્ડનેસ એટલે કે સદભાવ, દયાળુતા, એનાથી જીત મેળવવી, એનું પરિણામ શું હતું? તો ધ રિઝલ્ટ ઓફ કન્કરિંગ બાય કાઇન્ડનેસ ઇઝ, આટલું પેરેગ્રાફ નહીં, સોરી, પ્રશ્નમાંથી છે, that it keeps the lion from doing harm. Are you? that અહીંયા કાઇન્ડનેસ છે ને, કાઇન્ડનેસની જગ્યાએ આપણે ઇટ વાપર્યું, અથવા ઇટની જગ્યાએ તમે કાઇન્ડનેસ લખી શકો. that kindness keeps the lion from doing harm. સિંહને નુકસાન કરતા રોકે છે. બાય ચેન્જિંગ, કઈ રીતે? બાય ચેન્જિંગ હિઝ નેચર, એનો સ્વભાવ બદલાવીને, અને ટર્નિંગ હિમ ઇન્ટુ લેમ્બ, અને એને બકરું બનાવી દે. આ કંકરિંગ એટલે કે જીત મેળવી. કેવી રીતે? સદભાવથી જીત મેળવી. બહુ મસ્ત પાઠ છે જે સમજાવેલો છે લેપિંગની અંદર, એપ્લિકેશનની અંદર. આખો કોર્સ છે, એમાં લેપિંગમાં બધા ચેપ્ટર સમજાવેલા છે, ટેસ્ટો એટલી બધી છે, બધું જલસાથી આખો કોર્સ છે. પછી વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ કન્કરિંગ બાય પાવર? શક્તિથી કંકરિંગ એટલે કે જીત મેળવી, એનું પરિણામ શું? તો એ થોડોક લાંબો જવાબ છે. The result of conquering by power is like building a dam across a stream of water. પાણીનું ઝરણું કે નદી વહેતી હોય એના વચ્ચે ડેમ બાંધવું, એના જેવું છે. It may stop, આમાં લખ્યું છે આખું છે. It may stop its flow for a little while, થોડી વાર માટે એનો પ્રવાહ રોકાઈ જાય, થોડા વર્ષો માટે. પણ જો એ ડેમ તૂટે, but presently the dam will give away and then the stream will rush on with more force and fury than ever. પછી એ જે પાણી વહે એ ખતરનાક હોય. શક્તિથી તમે કોઈને કંટ્રોલ કરી શકો, પણ આખી હાલત ખરાબ થઈ જાય. હવે અહીંયા છે સમરી લખવાની છે, 5 માર્કની સમરી હોય છે. આ પણ લેપિંગનો જ આખો પેરેગ્રાફ હોય, એમાંથી તમારે સમરી લખવાની. સમરી એટલે શું? તો કે સાર લખવો. તમારે ગુજરાતીમાં આવતું પહેલા કે આ પેરેગ્રાફનો સાર લખો, ટૂંક સાર લખો. સમરી એટલે ટૂંકો સાર. હવે ધારો કે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 લાઈનનો પેરેગ્રાફ છે, તો એના 33% એટલે કે ત્રીજા ભાગનો સાર લખવાનો હોય મોસ્ટલી. તો આના 3 ભાગ કરીએ આપણે, તો 2.5 લાઈન આવે, 3.5 એવી લાઈનો આવે. તો એટલી જ લાઈનમાં સાર લખાઈ જવો જોઈએ. ઘણા સાર આ પેરેગ્રાફથી લાંબો લખે, મહાન છો તમે. સારમાં લખવું શું? તો કે બધી જેટલી લેપિંગની રીડ છે, બધી જ રીડના મેં સાર લખાવી દીધા છે. આ પેરેગ્રાફ પૂછાય તો આ જ સાર લખો, આ જ પેરેગ્રાફ પૂછાય તો આ જ સાર લખો. વિડીયો યુટ્યુબમાં અડધા પાઠનો છે, બધા પાઠનો વિડીયો એપ્લિકેશનમાં છે મારી પેઇડ કોર્સમાં. તો આ એની બોડી લેંગ્વેજ વાળો જે પાર્ટ છે, એની આ રીડ, એની આ સમરી. શું છે? બોડી લેંગ્વેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જોબ ઇન્ટરવ્યુ. બોડી લેંગ્વેજ છે એ જોબ ઇન્ટરવ્યુ માટે બહુ મહત્વની છે. ઇટ ઇન્ક્લુડ્સ, એમાં શું સમાવેશ થાય? હાવ યુ સીટ, કેવી રીતે બેસો છો, તમારી આંખો કેવી રીતે હલાવો છો, શ્વાસ કેવી રીતે લો છો. ઇન્ટરવ્યુઅર્સ એટલે કે ઇન્ટરવ્યુ લેનારા વોચ જોવે છે ફોર ધી સાયન્સ, આ બધી નિશાનીઓ જોતા હોય છે તમારી. લર્નિંગ ટુ રીડ બોડી લેંગ્વેજ હેલ્પ્સ HR મેનેજર્સ. બોડી લેંગ્વેજ શીખવું એનાથી HR મેનેજર્સને ફાયદો શું થાય ઇન્ટરવ્યુ લેવામાં? ટ્રેન પીપલ વેલ, એ લોકોને સારી રીતે ટ્રેન કરી શકે.
they can learn this skill. આ સ્કિલ ક્યાંથી શીખી શકાય? પ્રેક્ટિસથી અને ટ્રેનિંગથી શીખી શકાય. બસ આટલી જ સમરી. આમાંથી નહીં અડધી એકાદી લાઈન તમને બાદ કરવા મળે ને આ યાદ રહે તોય ચાલે. હવે આ જે છે એ પેરેગ્રાફ આઉટ ઓફ કોર્સથી પૂછાતો હોય છે, એટલે કે અનસીન પેરેગ્રાફ પૂછાતો હોય છે. બરાબર? તો અહીં શું લખ્યું છે? અનસીન પેરેગ્રાફ ઉપરથી 5 પ્રશ્ન પૂછાય છે. ન્યૂઝ ક્લિપ્સ હોય છે, પણ આપણે ન્યૂઝ ક્લિપ હોય કે પેરેગ્રાફ હોય શું ફેર પડે? 5 પ્રશ્ન પૂછાય જે આના ઉપરથી હોય છે. હાઉ ડુ કેટ્સ કમ્યુનિકેટ વિથ ધેર કમ્યુનિટી? કેટ્સ 4 પગા પ્રાણીઓને લગભગ બધાને કેટ જાતિમાં મૂકવામાં આવે ઇંગ્લિશમાં. બરાબર? એ અહીંયા બિલ્લીની વાત હોય તો આપણે બિલ્લીની વાત કરીએ. એ એની કમ્યુનિટી, એના સમાજ સાથે બીજા 4 પગા પ્રાણીઓ સાથે કેવી રીતે વાત કરે છે? તો જવાબ છે કેટ્સ કમ્યુનિકેટ વિથ ધેર કમ્યુનિટી. આટલું તો પેરેગ્રાફ પ્રશ્નમાંથી જ છે. પછી હાઉ છે, મેં ગયા વખતે સેક્શન બી માં સમજાવ્યું હતું. હાઉ છે તો મોટા ભાગે આઈએનજી થી શરૂઆત થાય. એની કમ્યુનિટી એના સમાજ સાથે વાત કરે છે યુઝિંગ, શું ઉપયોગ કરીને? યુઝિંગ છે અહીંયા નોન વોકલ ક્યુઝ such as their posture and tails. નોન વોકલ, વોકલ એટલે બોલવું, નોન વોકલ એટલે કે બોલી નથી શકતા પણ છતાંય શું તો કે એની પૂંછડી હલાવીને વાત કરે, શરીરના હાવભાવથી એ વાત કરે, એવી રીતે વાત કરે છે. બરાબર છે? તો તમે આ જવાબ અહીંથી લખી શકો યુઝિંગ નોન વોકલ ક્યુઝ ઇન્વોલ્વિંગ ધેર પોસ્ચર એન્ડ ટેલ્સ. બસ અહીંયા સુધીનો બેઠા બેઠો જવાબ લખી શકો. મેં એકાદો શબ્દ ચેન્જ કર્યો. બરાબર? બીજો, વેર ઇઝ મ્યુઝ યુઝડ? મ્યુઝ નો ક્યાં ઉપયોગ થાય? મ્યુ નો વેન, ક્યારે ઉપયોગ થાય? સોરી. તો ધ મ્યુ ઇઝ રિઝર્વડ ફોર કમ્યુનિકેટિંગ વિથ હ્યુમન્સ. જે અવાજ છે એક પ્રકારનો, એ હ્યુમન્સ, માણસો સાથે જ્યારે વાતચીત કરવાની હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. બરાબર? એ પણ આમાં લખેલું છે એઝ ઇટ ઇઝ, જેમ છે એમ જ. જો અહીંયા છે may have developed as an imitation of a baby's cry. નાનું બાળક રડે એની નકલ, એને મ્યુ કહેવાય. એનો ક્યારે ઉપયોગ કરે છે? જ્યારે માણસો સાથે એને કમ્યુનિકેટ કરવાનું હોય ત્યારે. જો એ લખ્યું છે ને, the mew is reserved for communicating with humans. બરાબર? પછી ન્યૂઝ ક્લિપ છે ને 5 માર્કની, એના જ આગળ 2 પ્રશ્નો હતા. ઘણી વાર શું હોય, પ્રશ્ન પૂછ્યો ને તો આપણે એને લાગે ઉપરના પ્રશ્નનો જવાબ પેરેગ્રાફમાં ઉપર હશે, પણ આ 2 જે આગળ પ્રશ્ન જોયા ને એ પેરેગ્રાફમાં હાવ છેલ્લે એના જવાબ હતા. એટલે મેં સિક્વન્સમાં એ રીતે લીધા. Who are the closest friends of mankind? Mankind એટલે માણસો, humans એટલે માણસો, man એટલે માણસો. એના સૌથી નજીકના મિત્રો કોણ છે? તો જવાબ સીધો સાદો છે. who ની જગ્યાએ ખાલી લખવાનું the cats are the closest friends of mankind. બરાબર? અહીં પહેલી લાઈનમાં લખીશું cats have been among human beings closest companion. companion એટલે શું થાય? friends. From where have cats learned facial cues? ક્યાંથી શીખ્યા ફેશિયલી હાવભાવ? ફ્રોમ વેર એટલે ક્યાંથી? તો cats have learned, જે છે આમાં એ જ, અહીંયા લર્ન ને ટી લગાડો કે ઈડી લગાડો, V3 બે બંને સાચા છે. ક્યાંથી શીખ્યા? ફ્રોમ ધેર હ્યુમન કમ્પેનિયન્સ. એમના હ્યુમન કમ્પેનિયન્સ એટલે કે એમના માણસ મિત્રો જે છે ને એમાંથી એ બધું શીખ્યા ફેશિયલ. બરાબર?
તો એ પણ અહીંયા વાત થઈ ગઈ. જોઈ લખ્યું છે ને, they have picked up these facial cues from their human companions. છેલ્લો પ્રશ્ન, give proper title to this article. આ આર્ટિકલને પ્રોપર ટાઇટલ આપો. હવે આમાં કોઈ પણ ટાઇટલ આપો લગભગ સાચું જ પડે, કારણ કે બધાના ટાઇટલ અલગ અલગ હોવાના. આપણે અહીં લખ્યું છે ઇઝી સરળ સરસ, કેટ્સ ધ બેસ્ટ હ્યુમન કમ્પેનિયન. સારામાં સારા માણસોના મિત્રો બિલાડાઓ. બરાબર. તો 5 માર્કના પ્રશ્નો પૂરા થયા. 5 માર્કની સમરી પૂરી થઈ. 10 માર્ક થઈ ગયા. 10 માર્ક લેપિંગમાંથી આવે છે. હવે અહીંયા છે તમારી સામે પોએમ, જે આપણી મુખ્ય ટેક્સ્ટ બુક છે એમાંથી. કઈ પોએમ છે? ફિશ વાળી, બ્લાઇન્ડ ડેફ ફિશ વાળી. એમાંથી પહેલો પ્રશ્ન છે, વેર હેડ ધ ઓલ્ડ મેન સેટ? વૃદ્ધ માણસ ક્યાં બેઠો હતો? કઈ લખ્યું છે? સીટ્સ. અહીંયા વર્તમાનમાં છે, અહીંયા પૂર્ણ ભૂતકાળમાં પૂછ્યું છે. જે કાળમાં હોય એમાં જ લખવાનું. ધ ઓલ્ડ મેન હેડ સેટ. શું લખવાનું? હેડ સેટ, કારણ કે આમાં હેડ છે એટલે. પછી તો આમાં જવાબ છે જ. ઓન સ્ટોની બેંક ઓફ રિવર. ઓન સ્ટોની બેંક ઓફ રિવર. પથરાળા નદીના કિનારા ઉપર બેઠો હતો. પછી હાઉ વોઝ ધ ફિશ? માછલી કેવી હતી? તો લખ્યું છે બ્લાઇન્ડ અને ડેફ, આંધળી અને બહેરી હતી. તો ધ ફિશ વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ. બરાબર. ત્રીજો પ્રશ્ન, વોટ વોઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? વૃદ્ધ માણસ શું કરતો હતો? ચાલુ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે. તો પ્રશ્નમાંથી જવાબ શરૂ થાય. ધ ઓલ્ડ મેન વોઝ, આટલું પહેલા લખવા દેવાનું. ઓલ્ડ મેન વોઝ weaving a yarn of rainbow and humming a song. અહીંયાથી બેઠો બેઠો જવાબ છે. મેઘધનુષના તાંતણાને ગૂંથતો હતો અને સાથે ગીત ગણતો હતો. પછી 2 પોએમ પૂછાય છે. 5 માર્ક હતા ને, 5 પ્રશ્નો. એક પોએમ માંથી 3 પ્રશ્નો આવ્યા. હવે આ બીજી પોએમ છે, એમાંથી બીજા 2 પ્રશ્નો આવશે. વોટ યુનિફોર્મ ડુ યુ થિંક ધ પોએટ ઇઝ સ્પીકિંગ અબાઉટ? આ પોએમ છે રિમેમ્બર નો મેન આર ફોરેન માંથી. વોટ યુનિફોર્મ, અહીંયા યુનિફોર્મ શબ્દ વાપર્યો છે. શેના માટે વપરાયો હશે? કવિ કોના વિશે વાત કરતા હશે? તો કવિને ફોન કરવો પડે, ભાઈ તમે કોના વિશે વાત કરો છો? કઈ સમજાતું નથી. પણ મોટા ભાગનાનું એવું કેવું છે કે વિશ્વ યુદ્ધ વખતે આ કવિતા લખાણેલી. તો યુદ્ધ વિશેની કંઈક વાત આમાં થઈ હશે. તો સૈનિકોના યુનિફોર્મ વિશે વાત કરતા હશે. કોઈ પણ દેશના સૈનિકો હોય, બધાની યુનિફોર્મ ભલે અલગ અલગ છે, પણ અંદર જે શરીર છે એમાં જે શ્વાસ ધબકે છે એ તો બધાનું સરખો છે. એક જ ઓક્સિજનથી ધબકે છે. ચાઇના વાળા કંઈ એનો પોતાનો ઓક્સિજન ડેવલપ નથી કરેલો. તો ધ પોએટ ઇઝ સ્પીકિંગ અબાઉટ, આટલું પ્રશ્નમાંથી, મિલિટરી યુનિફોર્મ ઓફ ડિફરન્ટ નેશન્સ. અલગ અલગ દેશોના મિલિટરી યુનિફોર્મની વાત કરે છે. અથવા એમને પૂછવું પડે જેમણે આ પોએમ મૂકીને આ પ્રશ્ન મૂક્યો છે, ભાઈ તમે જવાબ શું કહો છો? પછી વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધીસ સ્ટાન્ઝા? આ સ્ટાન્ઝાનો મેસેજ, સંદેશ શું છે? તો સીધો સાધો આ પોએમમાં તો હોય જ નહીં, આપણે આપણી રીતે જ લખવાનો હોય. ધ મેસેજ ઓફ ધીસ સ્ટાન્ઝા ઇઝ ધેટ ઓલ હ્યુમન્સ આર ધ સેમ. બધા માણસો સરખા છે. શેરિંગ અર્થ, સન, એર એન્ડ વોટર એવરીવેર. દરેક જગ્યાએ જમીન, આકાશ, મતલબ પૃથ્વી, સૂર્ય, હવા, બધું શેર કરે છે. બધું સરખું છે. બીજી રીતે મેસેજ લખી શકાય. ધ મેસેજ ઓફ સ્ટાન્ઝા ઇઝ ધેટ નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ આર ફોરેન. એ મેસેજ જ છે. બે ચાલે. બરાબર. તો 5 માર્ક આના, 5 પેરેગ્રાફના, 5 ન્યૂઝ ક્લિપના, 5 આના, 15 માર્ક થઈ ગયા. સ્ટાર્વડ મીન્સ, આ પણ એક પ્રશ્ન છે, અહીં લખ્યું છે ને વિન્ટર સ્ટાર્વડ. હવે 5 થશે પૂરા આના પ્રશ્ન. ઇટ મીન્સ
સફરિંગ ઓર ડાઈંગ ફ્રોમ હંગર. ઇટ મીન્સ આ ઇટની જગ્યાએ તમે સ્ટાર્વડ લખી શકો. સ્ટાર્વડ આખો સ્પેલિંગ આમ થાય. પોએમ છે ને એટલે ઈ કાપી દીધો છે. સ્ટાર્વડ એટલે ભૂખે મરવું ઇન શોર્ટ. સફરિંગ એટલે કે પીડાવું, ડાઈંગ એટલે મરવું, હંગર એટલે ભૂખથી મરી જવું, પીડાવું, એને સ્ટાર્વડ કહેવાય. બીજું એ પણ થાય અર્થ. ઇટ ઓલ્સો મીન્સ ધેટ ડિપ્રાઇવેશન એન્ડ સફરિંગ કોઝડ બાય વોર. યુદ્ધના લીધે જે પીડા થાય એને પણ સ્ટાર્વિંગ કહેવાય. બરાબર, પોયમ પૂરી. આ સાથે સેક્શન સી પણ અહીંયા થઈ ગયો આખો પૂરો. ઓકે, સો સી યુ ગાઈસ. સેક્શન ડી માં ફરીથી મળીશું, પછી સેક્શન ઈ માં મળીશું. 3 સેક્શન આપણા અહીંયા થઈ ગયા. ધન ધનાધન ધન. જય જય ભારત, વંદે માતરમ.